કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. તમે બધાને મારા જય શ્યારામ. જો હું તમને કીધું તું ને કે હું તમને બીજા બ્લોગ બતાવીશ કે લાઇટિંગ બતાવો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં ને? મારા તરફથી તમને બધાને જય શ્યારામ. મેં તમને કીધું હતું કે હું ઓલા પાર્ટ 2 માં તમને બતાવીશ કે આગળનું બધું ડેકોરેશન બધું કેવું હતું. તો ચાલો હું તમને બતાવું. આ જો આ સાઈડ સ્ટેજ પર છે મંડપ શણગારેલો છે ને ઓલી છત્રી એટલે મીન્સ કે છત્રીવાળું લોકેશન છે. એ સાઈડ બધે લાઇટિંગ ને એવું છે. ચાલો હું તમને બતાવું. ત્યાં જઈને બતાવું. હવે મેં તમને લગ્નનું ડેકોરેશન એ બધું બતાવી દીધું છે. હવે આપણે ચાલીએ જમવા. જોવો ગાઈસ, અહીંયા છે મારા કઝિન અંકલ, પછી મારા મમ્મી બેઠા બ્લુ સાડીવાળા, પછી મારા કઝિન અંકલનો છોકરો, પછી મારા સગ્ગા ફોઈ અને આ કૃષ્ણા આંટી અહીંયા બેઠા છે. અને આ પીવલ ને દુર્વાની બધાય છે અહીંયા. અમે આખું ટેબલ છે ત્યાં બધું કરે છે, ચેર કલેક્ટ ને એવું કરે છે. અને હવે પછી અમે હમણાં જમવા જઈશું. અને તમે જોઈ શકો કે જો કેટલો બધો ટ્રાફિક મીન્સ કે કેટલો બધો ટ્રાફિક છે જમવામાં, લાઈનમાં. અને જો આ બહુ જ મસ્ત આખું ડેકોરેશન જોઈ શકો છો. થોડીક હળવી થાય ટ્રાફિક પછી આપણે થાળી લેવા જોઈએ. જો તમે આ સ્ટેજ કેવું મસ્ત. અમારા ભાઈ છે એ છે આ બધો માલ સામાનની હેરફેર કરે છે. મારા ફઈના આ બધા જો મસ્તી કરે છે ગાઈસ. જો કારણ કે હજી આમાં ભીડ ઓછી નથી થઈ એટલા માટે. જો ગાઈસ, અત્યારે મંડપમાં છે બધું માલ સામાન મીન્સ કે ચીઝ લગ્નને લગતું ચીઝ સામગ્રી હોય બધું ત્યાં અત્યારે શિફ્ટિંગ થઈ રહ્યું છે, બધું ગોઠવાઈ રહ્યું છે. આ પીવલ ને પહલ છે એ બંને એકબીજા હારે ઝઘડે છે અને પ્રાંશુ એનું સમાધાન કરાવે છે. ના શાંતિથી બેઠો છે ગાઈસ. અને આ દુર્વા જો વકીલ છે. જો બે પ્રકારના શાક છે અને આ સલાડ, દાળ, રાઈસ છે. પણ અમે છેલ્લે છે ને લેવા જશું. અહીંયા છે મોહનથાળ, પૂરી ને રોટલી અને રબડી. વિવાન, પીવલ અને દુર્વા આ બધા છાશ લેવા ગયા છે ગાઈસ. જો અને આ બહુ ઓલી કરે છે હો, બહુ બોલતી થઈ છે. અને ભજીયા અને ચટણી પણ છે ગાઈસ. પણ આ ભીડ છે અને આ ભીડ છે ને એટલા માટે પછી આ બંને આ ત્રણે આવતા રહ્યા. ગાઈસ, હવે છે ને હું આ વિડીયોનો એન્ડ કરું છું કારણ કે હવે મારા પાસે એટલો બધો ટાઈમ નથી એટલા માટે. બાય બાય. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બાય બાય.